તમારું સ્વાગત તમારા પહેલા રોન વિડીયોમાં. તો અત્યારે આપણે જવાનું હોય દ્વારકા. તમે બે ભાઈબંધ નીકળી જાય દ્વારકા જાવ, અમે બે નથી જતા. કોણ જવાનું ભાઈ? આપણે ફેમિલી જવાની. હા, તો આપણે ફેમિલી આજે ઊભી છે. આપણે યાર ટ્રેન જોવા, ટ્રેન ક્યારે આવવાની? હારું એક તો અહીંયા કઈ ધપ્પા નથી પડતા. એવડું મોટું છે તને બેન. એટલે તું મારો બેન. એ તો વાત અલગ છે. અને આઈડી ફોરો છપરાય જે હોય તરી નાખજો. અને આઈડી ને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દે, કમેન્ટમાં નાખી દો. હા એમ તો આ ભાઈ આપણી ફેમિલી ઊભી છે. ભાઈ આ છે તરણભાઈ. અસલામ વાલેકુમ. આ છે યશુબેન. અચ્છા ક્યાં જાવ? દ્વારકા. ક્યાં જાવ? દ્વારકા જવું હતા. દ્વારકા ભાઈ આપણે ભાઈ આ જોઈએ જો હવે આપણો રોડ બનાવે. આપણે ટ્રેનમાં બેસું ત્યારે બ્લોગ આપણો ચાલુ થાય. તો રોડ પર સુબેન આપણે આવી જઈએ. એલિવેટરમાં ચડવાના ભાઈ ચડી જાય મને બહુ આપણે ચડી ગયા એલિવેટરમાં. રોડ પાસે મિની રોડ વિડીયો બહુ લાંબુ જોઈએ તો આ રોડ બનાવે. હારીને ઉપર ચડીએ છે. આખી જ વાત છે. પાછા ઉતરી ગયા આપણે. અહીંયા આપણો ટ્રેન જ નથી. પાછા આપણે ફેમિલી પાસે આવી જાય. બે ગયા ટ્રેન આવવાની બહુ વાર હજી તો 11 ટ્રેન આવશે. હજી તો ચાલુ છે. 3 4 5 6 7 8 મામા એ ભાઈ આ ટ્રેન દુબઈ જવાની છે ભાઈ. આ ટ્રેન દુબઈ જવાની છે. આફ્રિકા જવાની છે. ઓ આફ્રિકા ટ્રેન જવાની છે. આ ભાઈ ને ટ્રેનમાં ચડીને 4 ટ્રેનમાં ચડીને અડધા જણા હુઈ ગયા છે. પછી અત્યારે વાગી ગયા ત્યાં 12 ને અડધા ફોન જોવે છે. તો રૂમાલ બાંધી દીધો. એવું શું થયું તમે રૂમાલ બાંધી દીધો? ચોરી કરવા જવાની છે. ચોરી નહીં ચડે કા એ તો જોયું યા હે. સારી ટાઈટ હોય છે. બીજું કઈ નહીં એમ તેને ભાઈ મને બીજું એમ કે ચોરી કરવા જવાનું એવું છે. ભાઈ ટ્રેનમાં બેઠા નાસ્તો ચાલુ કરી દીધો છે જયભાઈ. બીજું શું કરવું? તો આપણે નાસ્તો કરી બીજું આપણે શું થાય? પછી ચાલી જાય થેપલા ને ચટણી. ગુજરાતી હોય થેપલા તો ખાવા જ પડે. ટ્રીપમાં જવો થેપલા તો ખાવા જ પડે. આપણે જામનગર પહોંચી ગયા. આપણે જામનગર આપણી ટ્રેન 1 મેન શો અને આ 1 મેન તરણ ટાઈડ આવીએ. ગુડ મોર્નિંગ. તો આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશન. હા તમે કીધું એમ જ ત્યાં વાગી એ છે 5 ને 40. બેટ દ્વારકા પાછું દ્વારકા બધા આયરા આવે. આગળને બહુ ટાઈટ ચડી જઈએ. આને તો બહુ વહી જઈએ. આને કેટલી ટાઈટ થઈ ગઈ? મને ટાઈટ નથી લાગતી કઈ. નો ઠંડી કઈ દે. બોલતો ખરી માં દીકરો તારો પછી વિડિયો આવશે. તમારે તો આપણે દૂસરું લડાઈ ગયું એ આપણે હાથ મેળવતો હતો. હેલો અમને મોટો બધો બોટ કેવો મોટો બોટ આઈ મીન કેળો ઉપાડવા લઈ દીધો હે.
પછી ક્યાં પહોંચ્યા આપણે દ્વારકા તો પહોંચી ગયા દ્વારકાની અંદર ક્યાં પહોંચ્યા હા મારી દ્વારકા મંદિર હા મંદિર નથી હવે તો બીજું ક્યાં મેં જોયું નથી આવડો મોટો શેરો પતલા તો પહોંચી જાય આપણે દ્વારકાનો એન્ટ્રી ડેટ જોઈ લો તમે તારી દ્વારકાનો એન્ટ્રી તમે દ્વારકા આવો તો આ ટૂવો જોતો એમાં પાણી નથી પણ ટૂવો હે તારી અંદર આવી જાય અંદર ગેટની અંદર તો ત્યાં હાલતી જવાની નજારો જોવો જાય નજારો તારી નજારો જોવા આવ્યો હતો નજારો જોતો તો અમે જાય દર્શન દવા ઘરના ફોન કરીને થઈ ગયા ઘરા પણ ને રૂલ કોરોના કરે છે બોલ તો બેઠું મંદિરે જવું પડે જોઈએ તો આપણે પહોંચી જાય અત્યારે કેટલા વાગ્યા ટાઈમ તો બતા 6:41 6:41 છે ને અમે પહોંચી જાય દ્વારકા એ જીવનમાં પહેલી વાર ડોમતી જાતનું ફૂલ બાકા જીકી હોય ફૂલ અંધારું ને ફૂલ ટાઈટ હવે તમે આપણે એક ફોટો પાડી દઈએ ફોટા બોટા પાડી લઈ 10-12 કિલો 10-12 કિલો ફોટા 10-12 કિલો હું થાય એક માણસ કરી નાખી હા તો આપણે થોડી આ જો આયા જડ્ડા ફર્સ્ટે હે ઉભો રે અહીંયા સન છે ને આવીએ ને આ જયભાઈ થોડી મોટા પાછળ જો પેલા તું હવે પાછા હવે આપણી જગ્યાએ પહોંચી ગયા તો આપણે માં જઈ આવી આ જો તમે સન છે ને જો તારી તમે આ સૂરજ ઉડે હે ઈ પણ ડોબી જાતે શું સનસેટ હા સન છે સનસેટ તો મિત્રો કમેન્ટ કરી નાખજો આ ભાઈ આપણે વિશાલભાઈ સાચું બોલે છે કે ખોટું ડોમતી જાતે જેમ કે આપને ઇંગ્લિશ આવડે છે અને વિશાલભાઈને ઇંગ્લિશ આવડતું નથી અહીંયા જાયો ને બધા ઓલું દાન કરે છે તો હવે એક ફોટો પાડજો હવે ફોટા નો ભાઈ રોજ જ ઉતાર લેવાનો બ્લોગ પછી ઉતારશે હવે ફોટા પાડજો તો મેં રાધે કૃષ્ણ રતી લીધું હોય તમે જેવા કમેન્ટ કરી દેજો રાધે કૃષ્ણ ભાઈ જાય તું હુઈ જાય ધરા જઈને તું આથી રાત ઉઠતો જ નથી જો તમે આવી જાઓ માછલા જો ઉભા થઈ જા ઉભા તને ને રાત દો તો થઈ જાય તને 5 સેકન્ડ તને થઈ જાય 5 સેકન્ડમાં આમાં વિચારી તો હવે આપણે જવાનું હતું રાતથી બીજી જગ્યાએ ફરવા એમાં એ 6 જગ્યાએ એમાંથી એક મહાદેવનું મંદિર છે તો આગળ વિડીયોમાં જોતા રહેજો બાય બાય દ્વારકા એ રીતું નાગેશ્વર મહાદેવ આ મૂર્તિ જો હતા મહાદેવની આની ઉપર ગીત બન્યું છે બોલો ને ઓછો તો તો હવે આપણે જવાનું અંદર તો અંદર તમને દર્શન કરાવું તો તમે તારી દર્શન મહાદેવના નાગેશ્વર મહાદેવના જોઈએ ને દર્શન કરીને આપણે નીકળી જાય આપણા મૂર્તિ જોવા જેવડી મોટી મૂર્તિ છે બારે કેવડી મોટી મૂર્તિ છે તમને હમણાં નજીકથી બતાવી કેવડી મોટી મૂર્તિ છે આના જેવી એ મહાદેવની કેવડી મૂર્તિ અરે અમારા ગામમાં તો છે ને અરે મને આખો કઈ બોલવા જ નથી દેવાનું હું હે ના નથી
રશ્મિ બેન આવ્યા હા અમે દર્શન થઈને જઈને બે ગયા છીએ તારા નજારો તમે જોવો તારી નજારો ફોટો જોવા દે ને ક્યાં આવ્યો એકદમ શાંતિ વાળી જગ્યા એકદમ શાંતિ વાળી જગ્યા એકદમ ડાન્સ શૂટિંગ કોણ શાંતિ હે મને કે તો ત્યાંથી નીકળીને અમે ડાયરેક્ટ આવી ગયા શિવરાજ બીચમાં અહીંનો નજારો બહુ મસ્તીનો હોય ને આ દરિયો એક નંબર છે તો જુઓ તમે દરિયો જુઓ થાળી તમે મોડલ જામ પડી જાય આ જો વ્યૂ જો નજારો જો તમે તો ત્યાં પહોંચી જાય તો અહીંયા જો અહીંયા રહીશું આવી મોડલમાં જામ તો હવે આપણે જવાનું હોય અંદર તો અંદર આપણે જઈએ તો તમે પણ દર્શન કરી ગયો આઈફોનમાં ફોટો પાડવા હાલે નહીં હા ભાઈ હાલો ભાઈ પ્રસાદી લેવા નથી જવું હાલો પ્રસાદી લેવા હાલો બીજું નો મત ભાઈ તું ફોટો પાડવાને પ્રસાદી લેવા તો હવે આપણે જવાના પ્રસાદી લેવા તો પ્રસાદીમાં તો રોટલી પટેલ દાળ ભાત તો આપણે જમીને મળી તો આજનો રોન વિડીયો અહીંયા એન્ડ કરું છું તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જાજો મળી તમને નવા રોન વિડીયોમાં